નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મહત્વના સમાચાર જાણીશું। દેશ દુનિયાના તાજા સમાચાર વિશે વાત કરીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો મહત્વના સમાચાર ઉપર એક નજર કરીએ। ખાડીના દેશો યુદ્ધની ઝપેટમાં, ભારત પર સંભવિત તેલ સંકટ આવશે તો સૌથી જૂનો મિત્ર દેશ મદદ માટે તૈયાર। શેર બજારમાં દબકડાને પગલે ભારતીય ઇક્વિટી એમકેપ ઘંટી $5 ટ્રિલિયન અંદર। અમદાવાદમાં સુભાષ બ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે 8 લેન, ખાસ ટેકનિકલનો કરાશે ઉપયોગ। ઓઇલની સંકટની સાથે ચોખાનું પણ સંકટ, બંદરો પર 6 લાખ ટન ચોખા અટવાયા। દર્શકો, મહત્વના સમાચાર ઉપર એક નજર કરીશું, તો ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર। ખાડીના દેશો યુદ્ધની ઝપેટમાં, ભારત પર સંભવિત તેલ સંકટ આવશે તો સૌથી જૂનો મિત્ર દેશ મદદ માટે તૈયાર। ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ ઈરાનની જવાબી કાર્યવાહીથી ખાડીના દેશો યુદ્ધની આગમાં ભડકે બળી રહ્યા છે। ભારત પાસે માત્ર 50 દિવસ સુધી ચાલે તેટલો જ કાચા તેલ અને પેટ્રોલિયમનો જથ્થો ઉપલબ્ધ છે। જો યુદ્ધ લાંબુ ચાલે તો ભારતને ક્રૂડ સંકટનો સામનો કરવો પડી શકે છે। તેવામાં સૌથી જૂનો દોસ્ત દેશ રશિયા ભારતની પડખે આવે છે। રશિયાએ કહ્યું, ભારતની મદદ માટે તૈયાર। રોયટર્સના રિપોર્ટ પ્રમાણે રશિયાએ સંકેત આપ્યો છે કે જો ખાડી ક્ષેત્રમાં તણાવને કારણે વૈશ્વિક તેલ હેરફેરમાં અડચણો ઊભી થશે તો તે ભારતને ઉર્જા પૂરી પાડવામાં સહયોગ આપવા તૈયાર છે। આ મદદ એવા સમય આવી છે જ્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે એનર્જી માર્કેટમાં અસ્થિરતા આવતા હાહાકાર મચ્યો છે। ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આવતા તેલના જહાજને રોકી દીધા છે। આ જે દરિયાઈ માર્ગ છે જ્યાંથી ભારત અને ચીન સહિત અનેક દેશોમાં તેલ અને ગેસ વેપારનો મોટા ભાગનો કારોબાર થતો હોય છે। કુલ 50 દિવસનો ભંડાર। સૂત્ર પ્રમાણે ભારત પાસે આ સમયે કાચા તેલ અને રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોનો કુલ 50 દિવસનો ભંડાર છે, જેમાં 25 દિવસનો કાચા તેલનો અને 25 દિવસના પેટ્રોલિયમનો ઉત્પાદન સામેલ છે। ભવિષ્યના સંકટને જોતા ભારતે અત્યારથી જ કાચા તેલની માંગને પહોંચી વળવા અન્ય દેશો સાથે સોગઠા ગોઠવવાની તૈયારી દર્શાવી છે। ત્યારબાદ વાત કરીશું શેરબજારમાં દબકડાને કારણે ભારતીય ઇક્વિટી એમકેપ ઘટી $5 ટ્રિલિયન અંદર। ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે ભારતીય શેરબજાર સોમવારે બોલાઈ ગયેલા કડાકા ઉપરાંત રૂપિયાની નબળાઈની અસર બીએસઆઈ પર લિસ્ટેડ ઇક્વિટી શેરોની માર્કેટ કેપ પર જોવા મળી હતી। બીએસઆઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ સોમવારે ડોલરના સ્વરૂપમાં તૂટીને $5 ટ્રિલિયન અંદર સરકીને $4.99 ટ્રિલિયન પર આવી ગઈ હતી। માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતનો ક્રમ ટોચના 10 દેશોમાં 5મો છે। છેલ્લા કેટલાક સમયથી દેશની ઇક્વિટીમાં ભારે વોલેટિલિટી પરિણામે માર્કેટ કેપમાં વાર્ષિક ધોરણે 5.60% જેટલો ઘટાડો થયો હતો। સોમવારે માર્કેટ કેપનો આંક ડોલરની દ્રષ્ટિએ ગયા વર્ષના મે બાદ સૌથી નીચો રહ્યો હતો। માર્કેટ કેપ તેની ટોચેથી અંદાજે 13% જેટલી ઘટી ગયું હોવાથી પણ પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે। છેલ્લા એક વર્ષમાં ભારત ઉપરાંત માર્કેટ કેપમાં ઘટાડાના અમેરિકાનો પણ સમાવેશ થાય છે। જો કે $72.4 ટ્રિલિયન સાથે અમેરિકા હજુ પ્રથમ ક્રમે છે, જ્યારે $14.84 ટ્રિલિયન સાથે ચીન બીજા ક્રમે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીશું તો અમદાવાદ સુભાષ બ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે 8 લેન, ખાસ ટેકનિકનો કરાશે ઉપયોગ। અમદાવાદ શહેરની મધ્યમાં સાબરમતી નદી પર આવેલો જૂનો સુભાષ બ્રિજ હવે નવા રંગરૂપમાં જોવા મળશે। 8 લેન બનવા માટે 391 કરોડનું ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે। અત્યાધુનિક સ્ટીલ ગર્ડરનો ઉપયોગ શહેરના વધતા જતા ટ્રાફિકને ભારણે હળવો કરવા અને વાહન ચાલકોની સુવિધા માટે તંત્ર દ્વારા સુભાષ બ્રિજને 4 લેનમાંથી કુલ 8 લેન સુધી વિસ્તરણ કરવામાં યોજના અમલ મૂકવામાં આવી છે। આ પ્રોજેક્ટ હેઠળ હયાત બ્રિજના સુપરસ્ટ્રક્ચરને બદલીને તેની જગ્યાએ અત્યાધુનિક સ્ટીલ્સ ગર્ડરનો ઉપયોગ કરવામાં આવશે, જેની બ્રિજની મજબૂતી અને આયુષ્યમાં વધારો થશે। આ સમગ્ર કામગીરી માટે દિનેશ ચંદ્ર આર અગ્રવાલ, ઇન્ફાફોન
પ્રાલીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ખાસ મેથોડોલોજીનો ઉપયોગ થશે. પ્રથમ તબક્કામાં તેમાં ખૂબ સારી ટેકનિકનો ઉપયોગ કરી અને બ્રિજનું બાંધકામ કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. પ્રોજેક્ટની અંદાજિત કિંમત 361.39 કરોડ. બીજા તબક્કામાં હાલના બ્રિજની બંને બાજુએ 2 લેન નવા સુપરેટ બ્રિજ બનાવવામાં આવશે. આ નવા બ્રિજ આધુનિક આઇકોનિક સ્ટીલ સ્ટ્રક્ચર અને આકર્ષક ફસાડ લાઇટિંગ સાથે સજ્જ થશે, જે સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં વધારો કરશે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત 361.39 કરોડ છે, જ્યારે ટેન્ડરની રકમ 236 કરોડ રાખવામાં આવી છે, જીએસટી સિવાય. સમગ્ર પ્રોજેક્ટ 24 માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે, જે અંતે શહેરને કુલ 8 લેનની સુવિધા ધરાવતો એક ભવ્ય અને મજબૂત બ્રિજ મળે તેમ છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઓઇલ સંકટની સાથે ચોખાનું પણ સંકટ. બંદરો પર 6 લાખ ટન ચોખા અટવાયા. જાણો, ઈરાન ઇઝરાયલ યુદ્ધ પછી પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ ઝડપથી ખરાબ થઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા ખતરો અને શિપિંગમાં વિક્ષેપને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના પુરવઠા પર દબાણની સાથે ભારતમાં બાસમતી ચોખાની નિકાસ પર પણ ગંભીર અસર પડી છે. ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સને એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતની ખાડીથી દેશોમાં મોકલવામાં આવતા આશરે 4 લાખથી 6 લાખ ટન બાસમતી ચોખા ભારતીય બંદરો પર અથવા ગંતવ્ય દેશોના બંદરો પર પરિવહનમાં અટવાઈ ગયા છે. સામાન્ય રીતે ખાડીના દેશોમાં ચોખા પહોંચવામાં લગભગ 40 દિવસ લાગે છે, પરંતુ વર્તમાન કટોકટીની આ સમગ્ર પ્રક્રિયાને ખોરવી નાખી છે. વેપાર સૂત્રોના જણાવ્યા અનુસાર જો પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો કેટલાક નિકાસકારો ફોર્સ મેજ્યોર ક્લોઝનો સહારો લઈ શકે છે. આ જોગવાઈ યુદ્ધ અથવા કુદરતી આફત જેવા અણધાર્યા સંજોગોમાં કરારની શરતોમાંથી કામચલાઉ રાહત પૂરી પાડે છે. ભારત વાર્ષિક 6 લાખ ટનથી 60 લાખ ટન સુધી બાસમતી ચોખાની નિકાસ કરે છે, જેમાંથી આશરે 70% સાઉદી અરેબિયા, ઈરાન અને યુએઈ જેવા ખાડી દેશોમાં જાય છે. નાણાકીય વર્ષ 2024-25માં કુલ 60.65 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવી હતી, જેની કિંમત 50,500 કરોડની આસપાસ હતી. અટવાયેલા ચોખાની અંદાજિત કિંમત 5,000થી 6,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. રેકોર્ડ ઉત્પાદન અને વચ્ચે ઘટતી માંગને કારણે બાસમતીના ભાવ પહેલાથી જ લગભગ 6% ઘટી ગયા છે. નિષ્ણાતો માને કે જો નિકાસ ખોરવાશે તો સ્થાનિક બજારમાં પુરવઠો વધવાના કારણે ભાવ વધુ તૂટી શકે છે. જોકે પરિસ્થિતિ સામાન્ય થતાની સાથે જ ગલ્ફ દેશોમાં માંગ ફરી વધશે. દર્શક મિત્રો, આ હતા મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે, અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.